કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે ક્રોધને યોગ્ય દિશા આપો ને તો ફરી ક્રોધિત થવાનો સમય આવતો નથી. ખરું ને? હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે ક્રોધ વર્સસ સંસ્કાર. આજની આ વાર્તા છે મુંબઈમાં રહેતા નિકુંજની, જે મુંબઈમાં વકીલાત કરતો હતો. નિકુંજ રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો. એક ખડતલ શરીર, ખૂબ જ શારીરિક શ્રમદાર ચહેરો, વધેલી સફેદ દાઢી, મેલાઘેલા કપડાં, ઉંમર લગભગ 55થી 60 સુધીની. હાથમાં ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈ એક વડીલ આવીને કહેવા લાગ્યા, લ્યો બધા પેપર્સ, આ બધી જ જમીનો ઉપર સ્ટે લાવવાનો છે. હજુ કંઈ પેપર્સ વધારે જોતા હોય ને તો કહો, અને કેટલો ખર્ચ થશે એ પણ કહો. નિકુંજે તેમને બેસવાનું કહ્યું અને બધા જ પેપર્સ તપાસ્યા. વડીલનું નામ વિનોદભાઈ હતું. તેમની પાસેથી પૂછપરછ દ્વારા ઘણી માહિતી લેવામાં કલાક સવા કલાક થઈ ગયો. નિકુંજે કહ્યું, વિનોદભાઈ, મારે હજુ પણ પેપર્સની સ્ટડી કરવી પડશે. તમે એક કામ કરો, 4 દિવસ પછી આવજો, ત્યારે બધી જ ડિટેલ કહીશ. 4 દિવસ બાદ વિનોદભાઈ ફરી આવ્યા, પહેલાં જેવા જ રોષે ભરાયેલા. ભાઈ તરફનો ગુસ્સો હજુ એ સમાયો ન હતો. નિકુંજે તેમને બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું, મેં તમારા બધા જ પેપર્સ વાંચ્યા. તમે નાનપણમાં જ મા બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી. તમે પોતે 9 પાસ થયા, પણ ભાઈને શિક્ષણ માટે શાળા છોડી અને ભાઈને MA BEd સુધી શિક્ષણ અપાવ્યું. ખેતરોમાં પુષ્કળ પરિશ્રમ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું, પણ પોતાના ભાઈના શિક્ષણ માટે ક્યાંય રૂપિયાની કમી ન પડવા દીધી. ભાઈની એક કિડનીમાં ઇન્ફેક્શન લાગવાથી આખી ખરાબ થઈ ગઈ હતી અને ડૉક્ટરોએ કિડની રિપ્લેસ કરવાનું કહ્યું. ત્યારે તમે પોતાની કિડની ભાઈને આપી. પોતાના મોઢાનો કોળિયો પણ કાઢીને ભાઈને ઓછું ન આવે ને એવી બનતી કોશિશ કરી. ભાઈને સરસ નોકરી પણ મળી અને તેણે પોતાની મરજીથી લગ્ન પણ કર્યા. બધું તમે હોશે હોશે ફરજો નિભાવી. હવે જ્યારે તમારે સુખ ભોગવવાના દિવસો આવ્યા ત્યારે બધું ઊંધું થઈ ગયું. સારી નોકરી મળ્યા પછી ભાઈ ક્યારેય ઘરે જ ન આવ્યો. ભાઈએ ગયા વર્ષે જ અમદાવાદમાં નવો ફ્લેટ લીધો અને જ્યારે તમે પૈસાની કંઈ માંગણી કરી તો કહ્યું કે હમણાં હું પોતે જ કરજામાં ડૂબેલો છું, અત્યારે મેળ નહીં પડે. આટલું બધું બોલ્યા પછી નિકુંજ થોડી વાર ઊભો રહ્યો. પછી બોલ્યો કે વિનોદભાઈ, હવે તમારું કહેવું છે કે તમારા ભાઈએ લીધેલી મિલકતો પર સ્ટે લેવાનો. વિનોદભાઈ બોલ્યા, હા, બરાબર. નિકુંજે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સ્ટે લેવાશે, ભાઈની મિલકતમાંથી હિસ્સો પણ મળશે. પણ વિનોદભાઈ, તમે આપેલી કિડની પાછી ક્યારેય નહીં મળે. તમે જે લોહી પાણી એક કર્યું છે અને જે તમે તમારું આખું આયુષ્ય ખર્ચી નાખ્યું છે ને, એ હવે પાછું નહીં મળે. અને સાચું કહું ને વિનોદભાઈ, તો તમારા આવા મોટા બલિદાનની સામે ફ્લેટની કિંમત તો 0 છે. એની નીતિ બદલાઈ ગઈ અને એ એના રસ્તા પર ગયો. પણ તમે શા માટે એના રસ્તે જવાની તૈયારી કરી રહ્યા છો? એ ભલે ગમે તેવો હોય, પણ તમે તો દિલદાર છો અને દિલદાર જ રહો. આમાં તમારો જ ફાયદો છે. તમારો ગુસ્સો અલગ રીતે વાપરો. તમારા બાપ દાદાની જે મિલકત છે ને, તેમાંથી તમારા હિસ્સામાં મસ્ત ખેતી કરો અને એનો જે હિસ્સો છે તે જમીનને પડતર જ રહેવા દો. મોટાભાઈ, કોર્ટ કચેરીમાં પડવા કરતાં તમારા છોકરાઓને ભણાવો. ભાઈ ભણીને બગડી ગયો એનો અર્થ એ નથી કે છોકરાઓ પણ બગડી જશે. મારો વિશ્વાસ રાખો, સોનાની સલાહ આપું છું. આ કોર્ટ કચેરીના ચક્કરોમાં નહીં પડો મોટાભાઈ. વિનોદભાઈ 10 મિનિટ વિચાર કર્યો. પછી બધા જ પેપર્સ ને ડોક્યુમેન્ટ પાછા થેલીમાં નાખ્યા અને આંખમાં આવેલા આંસુ લૂછતા કહ્યું, સારું સાહેબ, જાઉં છું હું. અને ખબર છે, આ વાતને 5 વર્ષ વીતી ગયા અને એ જ વિનોદભાઈ અચાનક ફરી નિકુંજની ઓફિસે પહોંચી ગયા અને સાથે 25 વર્ષનો છોકરો પણ હતો. નિકુંજે આવકાર સાથે બેસવાનું કહ્યું, પણ વિનોદભાઈ હરખમાં હતા અને બોલ્યા, સાહેબ, બેસવા નથી આવ્યો, પેંડા દેવા આવ્યો છું. આ મારો દીકરો છે, ન્યૂઝીલેન્ડમાં રહે છે, ગઈકાલે જ આવ્યો અને 3 માળનું ઘર પણ લઈ લીધું છે. અમે 8-9 એકર નવી જમીન પણ લીધી છે.
સાહેબ, તમે જ કીધું તું ને કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડવા કરતાં છોકરાઓના શિક્ષણનો માર્ગ પકડો. અને જો મેં એ જ કર્યું અને આજે જુઓ હું ક્યાં છું. આટલું બોલી વિનોદભાઈ નિકુંજને ભેટી પડ્યા અને બંનેની આંખો હરખથી છલકાઈ ગઈ. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. નિકુંજ ચાહત તો પોતાના પ્રોફેશન પ્રમાણે વિનોદભાઈ પાસેથી તગડો રૂપિયો વસૂલ કરી શકત, પણ તેણે પૈસા લેવાનું નહીં, સાચી સલાહ આપવાનું પસંદ કર્યું. અને ખબર છે, માણસ જ્યારે ક્રોધમાં હોય ને ત્યારે ઘણી વખત ખોટા નિર્ણયો લઈ બેસે છે, પણ એ સમયે જો થોડી શાંતિ જાળવી જાય અથવા તો કોઈ સાચો સલાહકાર મળી જાય ને તો કદાચ આખું ભવિષ્ય બદલાઈ શકે છે. અને અંતે સાચું કહું ને તો ગમે એટલું કમાઈ લ્યો કે ગમે તેટલી સારી પોઝિશન પર પહોંચી જાઓ, પણ ક્યારેય અભિમાન નહીં કરવાનું, કારણ કે શતરંજની રમત પૂરી થાય ને એ પછી રાજા અને સિપાઈ બંને છેલ્લે એક જ ડબ્બામાં મૂકવામાં આવે છે. ખરું ને? ચલો રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.